સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। દેવપુરા ગામના પાટિયા પાસે હાઈવે રોડ ઉપર વરના ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો। કિંમત ₹3,09,825નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી વાવથરાદ। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, રેન્જ બનાસકાંઠા, પાલનપુર તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નસ્તનાબૂદ થાય તે માટે કડક અમલવારી કરવા સૂચના કરતા એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવથરાદના માર્ગદર્શન હેઠળ એલસીબી વાવથરાદના પોલીસ સ્ટાફના માણસો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબર સુઈગામ રોડ ઉપર બેણપ પાટિયા પાસે એક શંકાસ્પદ વરના ગાડીને રોકાવા ઇશારો કરતા ગાડી ન રોકતા તેનો પીછો કરતા ગાડીના ચાલકે ગાડી ભગાડી અને સુઈગામ વાવથરાદ હાઈવે રોડ દેવપુરા ગામના પાટિયા પાસે સદરડુ શંકાસ્પદ વરના ગાડી મૂકી ફરાર થઈ જતા વરના ગાડી નંબર GJ-RJ-19 CD 0910 વાળીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ 621 કિંમત ₹3,09,825 અને પકડી પાડ્યો। તેમજ વરના ગાડી કિંમત ₹2 લાખ, મોબાઈલ નગ 1 કિંમત ₹5,000 સહિત કુલ મુદ્દામાલ ₹5,14,825નો મુદ્દામાલ કબજે કરીને ચાલક ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ભરતભાઈ મણવર, વાવથરાદ, બનાસ।